હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પૌવા પ્રીમિક્સ. 2 મિનિટમાં ફટાફટ બની જાય તેવું ઇન્સ્ટન્ટ. ટ્રાવેલિંગમાં, ઓફિસમાં કે જે બાળકો પીજી કે હોસ્ટેલમાં રહે છે તેમને પણ ખૂબ જ ઉપયોગી છે. હવે પૌવાને 5-6 મિનિટ ડ્રાય રોસ્ટ કરી લઈએ. પૌવા ક્રન્ચી ન થાય ત્યાં સુધી રહેવા દઈશું, જેથી વધારે ટાઈમ સારા રહે. હવે પૌવા ડ્રાય રોસ્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ રીતે ટુકડા થઈ જાય છે. હવે પેનમાં 3 સ્પૂન તેલ એડ કરીશું. મગફળીને ફ્રાય કરી લઈશું. સરસ ફ્રાય થઈ ગઈ છે. હવે તેમાં 1 સ્પૂન રાઈ, અડધી સ્પૂન આખું જીરું, એક પિંચ હિંગ એડ કરીશું. 4-5 લીમડાના પાન, 2 મરચાંના ટુકડા એડ કરી સારી રીતે ક્રન્ચી થવા દેશું. અને પાણીનો મચ્છર ન રહે અને લાંબા સમય સુધી પૌવા સારા રહે. આ રીતે મરચાંને ક્રન્ચી થવા દેવાના છે. અડધી સ્પૂન હળદર પાવડર, અડધી સ્પૂન મીઠું પાવડર, સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. હવે તેમાં પૌવા એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું. હવે તેમાં 1 લીંબુનો રસ એડ કરી, હવે તેમાં ફ્રાય કરેલા શિંગદાણા એડ કરી સારી રીતે મિક્સ કરી દઈશું. હવે પૌવાને ઠંડા થવા દઈ એમાં 2 સ્પૂન સુગર પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. હવે પૌવાને એરટાઇટ બોટલમાં ભરી સ્ટોર કરીશું. હવે આપણે પૌવા પ્રીમિક્સ બનાવીશું. તો બાઉલમાં પૌવા એડ કરીએ. હવે તે પૂરેપૂરું પાણીથી કવર થઈ જાય તેટલું ગરમ પાણી એડ કરી સ્પૂનની મદદથી સારી રીતે મિક્સ કરી ઢાંકણ બંધ કરી 2-3 મિનિટ રહેવા દઈશું. હવે તેને ચેક કરી લઈએ. ગરમ પાણીમાં સરસ મિક્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો, ગરમ પૌવા બન્યા હોય તેવા જ છૂટા પૌવા બન્યા છે. આ રીતે તમને ગમે ત્યારે ખાવાનું મન થયું હોય ત્યારે તમે 2-3 મિનિટમાં જ બનાવી શકો છો. હવે પૌવાને સેવ, દાડમના દાણા ને ધાણાથી ગાર્નિશ કરીને સર્વ કરીશું.